ભરૂચ જિલ્લાના ઝઘડિયાના બિરસા મુંડા ચોક ખાતેથી આદિવાસી સમાજ દ્વારા લિગ્નાઇટ પ્રોજેક્ટના વિરુદ્ધમાં પદયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો। પદયાત્રા શરૂ કરતા પહેલા આદિવાસી આગેવાનો અને સમાજના યુવાનોએ બિરસા મુંડા ભગવાનની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને તેમની પ્રતિજ્ઞા દોહરાવી હતી। આ પદયાત્રા ઝઘડિયાથી શરૂ થઈને દેવમોગરા સુધી જશે। આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ નવા આવી રહેલા જીએમડીસી લિગ્નાઇટ પ્રોજેક્ટથી ઝઘડિયા અને વાલિયા તાલુકાના અસરગ્રસ્ત ગામોને થનારા નુકસાન વિશે જાગૃતિ ફેલાવવાનો છે। આદિવાસી આગેવાનોનું કહેવું છે કે આ પ્રોજેક્ટથી તેમની પ્રકૃતિ, જળ અને જમીન છીનવાઈ જશે। આથી તેઓ આ પદયાત્રા દ્વારા લોકોને તેમની જમીન બચાવવા માટે એક થવા અને પ્રકૃતિના જતન માટે જાગૃત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે। આ પદયાત્રામાં આદિવાસી સમાજના મોટી સંખ્યામાં યુવાનો ઉત્સાહભેર જોડાયા હતા અને પ્રોત્સાહન આપ્યું છે। જે લોકો આજે આટલો સાહસ કરીને ઝઘડિયાથી બિરસા દાદા ચોકથી આજે આ રેલીનું પ્રસ્થાન થાય છે। એ રેલી ઝઘડિયાના ગામડાઓમાં થઈને જ્યાં જીએમડીસી આવે છે ત્યાં અને એ પછી વાલિયામાં પહોંચશે ને વાલિયાના જે લિગ્નાઇટનો પ્રોજેક્ટ છે, જે વિનાશકારી પ્રોજેક્ટ છે, એની સામેની આ લડાઈ છે। અને ત્યાર પછી એ નેત્રંગ થઈ અને ડેડિયાપાડા અને એનું સમાપન દેવમોગરાની અંદર છે। તો આ ગામડા બચાવવા માટે જે લોકોએ, જે યુવાન લોકો છે, ખાસ કરીને અમારા બાલુભાઈ જેવો આગેવાન છે, સાથે સાથે ધનરાજભાઈ, સાથે બધાભાઈ, ચંદુભાઈ, હરેશભાઈ, મહેશભાઈ અને સાથે આ બધા દેખાય છે। તો બધાને મારે યુવાનોને વિનંતી છે અને ઝઘડિયા, વાલિયા, નેત્રંગ અને સમગ્ર આદિવાસી સમાજ, એસસી, એસટી, ઓબીસી, માઇનોરિટી બધા જ ખેડૂતો હોય છે, એને પોતાને બચવા માટે જે વિસ્થાપન થવાનું છે, આ વિસ્તારની અંદર જે વિનાશકારી પ્રોજેક્ટો આ સરકારો લાવી રહી છે એની સામેનો અમારો વિરોધ રહેશે। અને આવનારા સમયની અંદર જે કંઈ વિરોધ કરવાનો થાય, જે રીતે વિરોધ કરવાનો થાય, ગાંધી ચિંધ્યા માર્ગે બી કરીશું અને આ લોકો નહીં માને તો હવે કયા ચિંધ્યા માર્ગે કરીશું એ બધાએ નોંધ લેવી। આદિવાસી વિસ્તારમાં આવેલી ખનિજ સંપત્તિને લૂંટવા માટે આ લોકો વિકાસના નામ પર આદિવાસીઓને યેન કેન પ્રકારે કનડગત પહોંચાડે છે અને તેમને વિસ્થાપિત કરવાનું કહે। પહેલા જ્યારે આદિવાસી વિસ્તારમાં આજે ડેમ બન્યો તે એની તો એમને કોઈ પણ પ્રકારની એમને સગવડ નથી, વીજળી પાડી પૂરું નથી પાડવામાં આવ્યા અને તેમ છતાં તેમને વિસ્થાપિત કરવા। પીઠોર ગામ છે કે ત્યાં ઓલરેડી આ વિસ્થાપિતો વસે છે અને આજે એ જ પીઠોર ગામના લોકોને ફરી જીએમડીસી પ્રોજેક્ટ માટે વિસ્થાપિત કરવા માંગે છે। એટલે આ તમે જોઈ શકો છો કે આદિવાસીને યેન કેન પ્રકારે અહીંથી અહીં ખસેડવા માંગે છે અને આના માટે જે તક સાધુઓ, જે લોભિયાઓ છે, જે લૂંટવા માંગે છે આ આદિવાસી વિસ્તારની ખનિજ સંપત્તિને, એને ફાયદો પહોંચાડવા માટેનું આ જે સરકારનું કાવતરું છે ને આજે ખાનગી કંપનીને ફાયદો પહોંચાડવા માંગે છે, એને અટકાવવા માટે જ્યારે આજે અહીં ઝઘડિયા તાલુકાના યુવા આગેવાનોએ આજે પદયાત્રાનું આયોજન કર્યું છે, ઝઘડિયાથી શરૂ થઈ અને દેવમોગરા સુધી, તેને સમર્થન આપવા માટે અને તેમની સાથે ચાલવા માટે આજે અમે સૌ અહીં ઉપસ્થિત રહ્યા છે। આ પ્રશ્ન જો પૂરો નહીં થાય, આ લોકો સમાધાન નહીં કરે અને આ પ્રોજેક્ટને બંધ નહીં કરે તો આગળ ગાંધી ચિંધ્યા માર્ગે અથવા તો જે પણ લડાઈ લડવાની હશે એ અમે એકજૂટ થઈને આદિવાસી વિસ્તારમાં રહેતા તમામ લોકો લડીશું। જય આદિવાસી, જય જોહાર। ગામડાગત જેટલા પણ ગામડા વિસ્થાપિત થાય છે એ બધા ગામોની અંદર અમે પદયાત્રા કરીને સમાજને જાગૃત કરીશું। આજના આ પ્રસંગે અહીંયા ઉપસ્થિત પૂર્વ ધારાસભ્ય મહેશભાઈ વસાવા સાહેબ, વડીલ શ્રી બાલુદાદા, ધનરાજભાઈ, તર્કભાઈ તેમજ અહીંયા ઉપસ્થિત તમામ મહેમાનોનો ખૂબ ખૂબ આભાર કે આ યુવાનોને તમે સાથ આપવા આટલા આવ્યા છો। મારે તમામ લોકોને વિનંતી છે કે આ પદયાત્રામાં તમામ લોકો જોડાઓ, હોંસલો બનાવો અને આ જીએમડીસીની વિરુદ્ધમાં અમે ચાલવાના છે। કેમ કે જીએમડીસી અમે આદિવાસી જે અમારી ઓળખ છે એ પ્રકૃતિ પૂંજાથી છે ને આ જીએમડીસી અમારીમાં પ્રકૃતિ પર એક આફત બનીને આવેલી છે। એટલે માં પ્રકૃતિને બચાવવા માટે કદાચ આજે તો ચાલતા છે ને આવનારા સમયમાં કદાચ ગોળી બી ખાવી પડે તો પ્રકૃતિ બચાવવા અમે ગોળી બી ખાઈ લઈશું। જય આદિવાસી, જય જોહાર।